નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 માં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે શરૂઆતમાં ચેપ્ટર 1 માં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવેલી। ત્યારબાદ વ્યસ્ત સંખ્યાઓ, વિરોધી સંખ્યાઓ વિશે માહિતી મેળવી। તેના ઉપરથી આપણે ખાલી જગ્યાઓ જોઈશું। ખાલી જગ્યા નંબર 1, 1, 2, 3 અને 4 થી લઈ અનંત સુધીની સંખ્યાઓ છગડીયા કૌંસમાં આપેલ છે તે ખાલી જગ્યા સંખ્યા ગણ છે। તો આપણે સૌપ્રથમ જ જોઈ ગયા હતા કે પ્રાકૃતિક સંખ્યા છે જે 1 થી લઈ અનંત સુધી વિસ્તરેલ હોય છે। તો અહીં જવાબમાં શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ। ત્યારબાદ ખાલી જગ્યા નંબર 2, 0, 1, 2, 3 થી અનંત સુધીની સંખ્યા એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે। તો આપણે પૂર્ણ સંખ્યાઓમાં જોયું હતું કે 0 થી લઈ 1, 2, 3, 4 એમ અનંત સુધીની સંખ્યાઓનો ગણ છે એ કેમાં આવશે? તો કે પૂર્ણ સંખ્યાઓ। તો અહીં શું આવશે? પૂર્ણ સંખ્યાનો ગણ। ત્યારબાદ 3 નંબરની ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે। તો આપણે ત્યારે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। કોઈ પણ ગણતરીની શરૂઆત આપણે 1, 2, 3, 4 એમ અંકો દ્વારા કરીએ છીએ। તો અહીં શું આવશે? પ્રાકૃતિક સંખ્યા। ત્યારબાદ ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। તો આપણે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? તો કે 1, 2, 3 થી લઈ અનંત સુધી। જ્યારે પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી હોય છે। તો અહીં શું આવશે? પ્રાકૃતિક સંખ્યા નથી પણ પૂર્ણ સંખ્યા છે। તો શું આવશે? 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। ત્યારબાદની ખાલી જગ્યા જોઈએ 5 નંબર, -1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ હોય છે। તો આપણે જોયું કે કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલ હોય છે। તો અહીં જવાબમાં શું લખશું? -1 અને 2 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે। ત્યારબાદ 6 નંબર, 1.2/5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 ની વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું। તો અહીં સંખ્યા આપેલી છે 1.2/5 એટલે કે આ સંખ્યા છે 1 થી લઈ અને 2 ની વચ્ચે આવેલ છે। તો અહીં 1 અને 2 ની વચ્ચે આપણા છેદમાં કેટલા છે? તો કે 5। આપણે અગાઉ જોઈ ગયા કે છેદમાં જે સંખ્યા હોય એટલા એક સરખા ભાગ કરવા જોઈએ। તો અહીં કેટલા છે? 5 છેદમાં છે તો અહીં કેટલા ભાગ કરવાના આવશે? તો કે 5 સરખા ભાગ પાડીશું। ત્યારબાદ 7 નંબર, -6/7 ની વિરોધી સંખ્યા। તો આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે વિરોધી સંખ્યા એટલે શું થશે? કોઈ પણ બે સંખ્યાનો સરવાળો 0 થવો જોઈએ। તો અહીં સંખ્યા છે -6/7। જો આપણે તેમાં +6/7 ઉમેરીએ તો જવાબ 0 મળે, એટલે કે એની વિરોધી સંખ્યા કેટલી મળશે? 6/7। ત્યારબાદ 8 નંબર, -3/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા થશે। તો આપણે અગાઉ જોયા હતા કે વ્યસ્ત સંખ્યા એટલે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જો જવાબ 1 મળે તો એકબીજાની વ્યસ્ત કહેવાય। તો અહીં આપણે સંખ્યા આપેલી છે -3/4 ની વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો અહીં શું થશે? અંશ છે એ છેદમાં આવી જશે। તો અહીં છેદમાં 4 છે એ અંશમાં આવી જશે, અંશના 3 છે એ છેદમાં આવશે, નિશાની એમનેમ એટલે કે -4/3। ત્યારબાદ 9 નંબરની ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી। તો આપણે જોયું હતું કે 0 છે તેની વ્યસ્ત સંખ્યા આપને મળતી નથી, એટલે કે 0 ની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી। ત્યારબાદ 10 નંબર, 1ના વિરોધીની વ્યસ્ત સંખ્યા। આપણે 1ની વિરોધી લઈએ એટલે કે પ્લસની કેવી થશે? માઇનસ। તો -1 ની પાછી કેવી મેળવવાની છે? વ્યસ્ત સંખ્યા। તો આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે -1 ની વ્યસ્ત કેવી મળશે? તો કે -1। ત્યારબાદ 11 નંબરની ખાલી જગ્યા,
પરસ્પર બે વિરોધી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય. તો આપણે અગાઉ પણ જોઈ ગયા, પરસ્પર બે વિરોધી સંખ્યા એટલે કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો સરવાળો કેટલો થાય? 0 એટલે કે 0. ત્યારબાદ પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર, કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું તો જવાબ કેટલો મળે? તો કે 1. ત્યારબાદ 13 નંબર, ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એજ થાય. તો અગાઉ પણ આપણે જોઈ ગયા કે 1 અને -1 જો આપણે એની વ્યસ્ત સંખ્યા મેળવીએ તો તે જ સંખ્યા મળે છે. એટલે જવાબમાં આવશે 1 અને -1 ની વ્યસ્ત સંખ્યા એની એજ થાય. ત્યારબાદ 14 નંબર, જેનો છેદ 5 અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીં છેદમાં 5 છે અને અંશમાં -3. સૌપ્રથમ આપણે અંશ લઈએ તો -3, છેદમાં કેટલા મૂકીશું? તો કે 5. એટલે આપણને મળશે -3/5. ત્યારબાદ 15 નંબર, ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા. આપણે અગાઉ ભણી ગયા કે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કેટલી હશે? તો કે 1. ત્યારબાદ 16 નંબર, સરવાળા વિશેની તટસ્થ સંખ્યા. આપણે આવી ગયું સરવાળા માટેની તટસ્થ સંખ્યા શું મળશે? 0. ત્યારબાદ 17 નંબર, બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર ખાલી જગ્યા હોય. આપણે અગાઉ જોઈ ગયા હતા કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તો બે સંખ્યાઓ કેવી હશે? એકબીજાની વ્યસ્ત. એટલે આપણે એમ કહી શકીએ કે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત હોય. ત્યારબાદ બે સંખ્યાઓનો સરવાળો 0 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર ખાલી જગ્યા હોય. તે પણ આપણે અગાઉ જોઈ ગયા, કોઈ પણ બે સંખ્યાનો સરવાળો જો 0 થતો હોય તો કેવી હશે? એકબીજાની વિરોધી. એટલે કે એક પ્લસ હોય તો બીજી માઇનસ. એટલે અહીં કેવું આવશે? પરસ્પર વિરોધી. ત્યારબાદ 19 નંબર, 3/11 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો અહીંયા આપણે જોયું કે એક સંખ્યા છે 3/11, આપણે એમાં શું ઉમેરીએ તો જવાબ 0 મળે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે કોઈ પણ બે વિરોધી સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ શું મળવો જોઈએ? 0. તો અહીં +3/11 છે, જો આપણે અહીંયા -3/11 ઉમેરીએ તો આ બે સંખ્યાનો સરવાળો કરીશું તો આપણે શું જવાબ મળશે? 0. ત્યારબાદ 20 નંબર, -4/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. તો અહીં પણ એમ જ છે, અહીં શું ઉમેરીએ તો જવાબ 1 મળે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે ગુણાકારમાં બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 1 મળે. તો અહીં -4/5 ની વ્યસ્ત લેવી હોય આપણે તો શું મળશે? -5/4. એટલે કે -4/5 ગુણ્યા -5/4 બરાબર આપણે જવાબ શું મળશે? 1. આપણે ખરા ખોટા જોઈશું. તો કે નીચેના વિધાનો ખરા એટલે કે રાઈટ છે કે ખોટા એટલે કે રોંગ એટલે ચોકડી જે વડે આપણે દર્શાવીશું. તો અહીં પહેલું છે -1/2 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા 2 છે. આપણે એમ કીધું છે કે આ સંખ્યા છે એની વિરોધીની વ્યસ્ત. સૌપ્રથમ આપણે કેવી સંખ્યા મેળવવી પડે? તો કે વિરોધી. તો કે -1/2 ની વિરોધી સંખ્યા એટલે કેવી થશે? +1/2 ની વ્યસ્ત સંખ્યા. તો કે 1/2 ની વ્યસ્ત લઈ આપણે એટલે શું મળે? 2. તો અહીંયા આપણે જવાબ શું આવશે? સાચો. તો એના માટે રાઈટ. ત્યારબાદ બીજું, 0.25 ને p/q સ્વરૂપમાં 25/10 લખાય કે નહીં? સાચું કે ખોટું આપણે મેળવવાનું. તો અહીં જોઈએ તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 2. તો આને આપણે ફેરવવા હોય તો કે 25/10 શું લખાય? 100. તો p/q સ્વરૂપમાં આવી જાય. તો અહીં કેટલા છે? 25/10. તો આ ખોટું છે. તો અહીંયા જવાબ શું આવશે? ચોકડી. ત્યારબાદ 5.3/4 ની વ્યસ્ત સંખ્યા -5/3/4 છે. તો અહીંયા આપણે જોઈએ તો કે આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો આ શું થશે? ક્રમ પડી જશે. અહીં આપણે પ્લસની જગ્યાએ કેવી આપેલી છે? માઇનસ. તો આ કેવું થશે?
ખોટું. ત્યારબાદ -2.1/2 કરતાં -3.1/2 એ મોટી સમય સંખ્યા છે કે નહીં? તો આપણે આને સાદુરૂપ આપીએ તો 2 દૂને 4, 4 ને 1 5, એટલે કે -5/2. અહીં જોઈએ તો 2 તેરી 6, 6 ને 1 7, તો કે -7/2. તો આપણે સંખ્યા રેખા ઉપર -5/2 અને -7/2 દોરીશું તો શું થશે? કઈ સંખ્યા મોટી થશે? તો અહીં આપેલું છે -2/1/2 કરતાં -3/1/2 એ મોટી સમય સંખ્યા છે, તો એ ખોટું પડશે. ત્યારબાદ 3.2/7 માં પૂર્ણાંક 3 છે. તો અહીંયા જે આ સૌપ્રથમ 3 આપેલા છે એ કેવા કહેવાય? પૂર્ણાંક. અને 2/7 છે એ અપૂર્ણાંક. તો આ વાક્ય કેવું થશે? સાચું. ત્યારબાદ 4/9 ગુણ્યા 4/9 બરાબર 1. તો અહીંયા આપણે જોઈએ તો અંશમાં 4 ગુણ્યા 4 થાય એટલે ચોકે ચોકે 16 થાય. છેદમાં 9 ગુણ્યા 9 એટલે કે 81 થાય. તો જવાબ 1 આવતો નથી. તો આ વાક્ય કેવું થશે? ખોટું. ત્યારબાદ -5/11 ગુણ્યા 5/11 બરાબર -1. તો અહીં પણ જોઈએ તો ગુણાકાર છે તો અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણ. 5 ગુણ્યા 5 એટલે કે 25, આગળ માઇનસની છે એટલે -25 મળે. છેદમાં 11 ગુણ્યા 11 એટલે કે 121. તો અહીં જવાબ આપેલો છે -1, જે ખોટું પડશે. ત્યારબાદ -6.1/2 એ 5 અને 6 વચ્ચે આવેલી સંખ્યા છે. તો અહીં આપણે જોઈએ તો કે -6 છે એ 5 અને 6 ની વચ્ચે આવશે નહીં, કારણ કે આગળ શું આપેલું છે? 1/2. તો આ વાક્ય કેવું થશે? ખોટું. ત્યારબાદ જોઈએ તો કે ધન સમય સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ હોય છે. તો આપણે સંખ્યા રેખા દોરીએ ત્યારે શું કરીએ છીએ કે 0ની જમણી બાજુ ધન સંખ્યા લઈએ છીએ અને ડાબી બાજુ ઋણ સંખ્યા. તો અહીં આપેલું છે વાક્યમાં શું છે? તો કે ધન સમય સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ હોય છે. તો આ વાક્ય કેવું છે? સાચું. ત્યારબાદ જોઈએ તો કે 2.3/4 ગુણ્યા 3.2/7 ગુણ્યા 5.1/2 ગુણ્યા 0. આ ત્રણેય સંખ્યાનો 0 સાથે ગુણાકાર. જવાબ શું આપેલો છે? 0. તો આપણે અગાઉ જોઈ ગયા નિયમ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ જવાબ શું મળે? 0. તો આ વાક્ય કેવું થશે? સાચું. ત્યારબાદ આપણે સાચા જોડકા બનાવીશું, એટલે કે વિભાગ એ અને વિભાગ બી. અહીં 4 નંબર આપેલા છે, 1 2 3 અને 4. એ જ રીતે જવાબ આપેલા છે અલગ અલગ 4. આપણે કઈ સંખ્યા સાથે કઈ સંખ્યા આવે છે તે જવાબમાં મેળવીશું. તો અહીં 3/5 ની વિરોધી સંખ્યા આપણે જોઈ ગયા કે વિરોધી ક્યારે મળે? તો કે આ પ્લસ સંખ્યા છે તો આપણે કેવી લેવી પડે? માઇનસ. તો અહીં જવાબમાં જોઈએ કે -3/5 છે ક્યાંય? તો કે ઓપ્શન ડી માં. તો અહીં જવાબ 1 ની સાથે શું આવશે? ડી, -3/5. ત્યારબાદ 3/5 ની વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે શું થશે? તો કે અંશ અને છેદની અદલા બદલી. તો અહીં 5 અંશમાં આવશે અને 3 છેદમાં. તો એવો જવાબ જોઈએ તો 5 અંશમાં અને 3 છેદમાં, એટલે કે સી ઓપ્શન આવશે. ત્યારબાદ 3 નંબર 5/3 ની વિરોધી સંખ્યા. તો આપણે અગાઉ પણ જોઈ ગયા વિરોધી સંખ્યા એટલે કે નિશાની પ્લસ છે તો માઇનસ થશે. તો -5/3 આપણે જોઈએ તો કે જવાબમાં ક્યાં છે? બી પાસે. જવાબ શું આવશે? બી, -5/3. ત્યારબાદ 5/3 ની વ્યસ્ત સંખ્યા. તો આપણે વ્યસ્ત મેળવવી હોય તો શું થશે? અંશ અને છેદની અદલા બદલી. તો 5/3 ની વ્યસ્ત શું મળે? તો કે 3/5. તો અહીં ઓપ્શનમાં છે એ પાસે. તો જવાબમાં શું આવશે? એ બરાબર 3/5. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરશે. અહીં તમને ખાલી જગ્યા આપેલ હશે પણ બાજુમાં 3 ઓપ્શન પણ આપેલા હશે, જેમાંથી તમારે જે બંધ બેસતો જવાબ હશે તે લખવાનો થશે. ખાલી જગ્યા નંબર 1 -3/4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આપણે જોઈ ગયા
કે પ્રાકૃતિક સંખ્યા આપેલી છે પૂર્ણ અને સમય સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થશે? 1 2 3 થી. પૂર્ણ સંખ્યા 0 1 2 3. જ્યારે સમય સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે. અહીં કેવી અપૂર્ણાંક છે? ઋણ અપૂર્ણાંક સંખ્યા છે. તેથી જવાબમાં શું આવશે? સમય સંખ્યા. કે જવાબ આવશે સમય સંખ્યા. ત્યારબાદ બીજું 2.5 એ ખાલી જગ્યા સંખ્યા છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો કે 2.5 તો અહીં આપણે અપૂર્ણાંકમાં ફેરવતા 25/છેદમાં કેટલા મળશે? 10. તો અહીં આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યા આપેલી છે, સમય અને પ્રાકૃતિક. અગાઉ જોયું તેમજ પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થશે? તો કે 0 1 2 3. સમય સંખ્યામાં મિશ્ર અપૂર્ણાંકમાં ઋણ અને ધન બે અપૂર્ણાંક આવી જશે અને પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4. તો અહીં આપણે જવાબ મળે છે 25/10. તો કેવી સંખ્યા થશે? તે પણ એક સમય સંખ્યા મળશે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3. ખાલી જગ્યા એ -2.1/2 કરતાં નાની સંખ્યા છે. તો અહીં આપણે જોઈએ ઓપ્શનમાં તો કે -5.1/2, -1.1/2 અને 6. આપણે આનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4 ને 1 5 એટલે કે -5/2 મળે. અહીંયા સાદુરૂપ આપીએ તો 2 પંચા ને 10, 10 + 1 એટલે 11/2 એટલે કે -11/2. પછી અહીંયા સાદુરૂપ આપીએ તો 2 કા 2 ને 1 3 એટલે કે -3/2 અને 6. તો અહીંયા આપણે જોઈએ તો કે -2.2/2 એટલે કે માઇનસ કેટલા આવ્યા હતા? -5/2 કરતાં નાની સંખ્યા આપણે અહીંયા જોઈતી 5 દુ ને 10 ને 1 11 એટલે કે -11/2. જો સંખ્યા રેખા ઉપર દોરવામાં આવે તો કેવી મળશે? 0 ની ડાબી બાજુ અને આ સંખ્યાની પણ ડાબી બાજુ કેવી થશે? નાની. એટલે અહીંયા જવાબમાં આવશે -5.1/2. ત્યારબાદ -3.1/3 અને -1.1/3 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ મળે. તો અહીંયા આપણે આનું સાદુરૂપ આપીએ તો 3 તેરી 9, 9 + 1 એટલે 10 એટલે કે -10/3. અને અહીં સાદુરૂપ આપીએ તો -3 + 1 એટલે અહીં કેટલા? -4/3 મળશે. તો આ બે સંખ્યાઓ વચ્ચે આપણે જોઈએ તો કે 1 અને 2 અને અસંખ્ય આપેલી છે તો 1 અને 2 તો આવતા જ નથી. તો આ બે સમય સંખ્યાઓ વચ્ચે આપણે જોઈએ તો કેવી સંખ્યાઓ મળશે? અસંખ્ય સમય સંખ્યાઓ મળે છે. તો જવાબમાં લખીશું અસંખ્ય. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 5. ખાલી જગ્યા સમય સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર 0 ની ડાબી બાજુએ હોય છે. તો અહીંયા આપણે સંખ્યા રેખા ઉપર જોઈ ગયા અગાઉ કે 0 ની ડાબી બાજુ કેવી સંખ્યા હોય? તો કે ઋણ અને જમણી બાજુ ધન. તો અહીં જવાબમાં આપેલું છે અપૂર્ણાંક, ધન અને ઋણ. તો જવાબમાં શું આવશે? ઋણ સમય સંખ્યાઓ છે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ હોય છે 0 ની. ત્યારબાદ 6 નંબર -2.1/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે જોઈએ તો કે આ સંખ્યા તમે સાદુરૂપ આપીએ તો 4 દુ ને 8 ને 1 9 એટલે કે -9/4. તો આપણે આ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવી હોય તો -9/4 છે એનું શું થશે? ઉલટાઈ જશે એટલે કે કેટલી મળશે? -4/9. તો ઓપ્શનમાં જોઈએ તો એવું છે તો કે હા. તો જવાબ શું આવશે? -4/9. ત્યારબાદ 0.6 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો અહીં આપણે જોઈએ તો 0.6 તો આનું સાદુરૂપ આપીએ તો પોઈન્ટ કાઢવું હોય તો 6/છેદમાં કેટલા આવશે? 10. તો અહીં આપણે જવાબમાં જોઈએ તો કે -0.6 આપેલું છે, 6/10 અને 10/6. તો અહીંયા શું જવાબ આવશે? 6/10. ત્યારબાદ 0 ને p/q સ્વરૂપમાં લખાય. તો અહીં જો 0/છેદમાં કાંઈ ન હોય તો શું લખી શકીએ આપણે? 1. તો p એટલે 0 થશે ને q એટલે 1 એટલે કે આ કેવી થઈ ગઈ? અપૂર્ણાંક સંખ્યા એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં લખેલું. તો આપણે જવાબમાં જોઈએ તો કે 0/1. ઓપ્શનમાં 0 આપેલા છે, 1/0 અને 0/1. તો જવાબમાં શું આવશે? 0/1. ત્યારબાદ 1/4 અને 1/2 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે બે સંખ્યાનું શું આપવો પડે? લસા લેવો
પડે તો આપણે આ બે સંખ્યાનો લસા લેશું તો અહીંયા 4 છે તો અહીંયા 2 વડે, તો ઉપર નીચે કેટલા વડે ગુણવાનું થશે? 2 વડે. અથવા તો બીજી રીતે બે સંખ્યાનો શું મેળવવો પડે? મધ્યક, એટલે કે આ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. જો આ બે સંખ્યાનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરીશું તો આપણે જવાબ કેટલો મળશે? 3/8. ત્યારબાદ 10 નંબર -3.1/5 પ્લસ 3.1/5. અહીં એક સંખ્યા માઇનસમાં છે અને બીજી પ્લસમાં છે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા, બે વિરોધી સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ શું મળે? 0. ઓપ્શનમાં 1 આપેલા છે 0 અને 6.1/5. તો જવાબમાં શું આવશે? 0. ત્યારબાદ 11 નંબર -5/6 ગુણ્યા -9/5. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો અહીં આપણે જોઈએ તો કે અંશમાં 5 અને છેદમાં 5 છે, એટલે બે કેન્સલ થાય. એ જ રીતે 9 અને 9 કેન્સલ, અહીં માઇનસ માઇનસ પ્લસ. બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણે જવાબ કેટલો મળે છે? 1. ત્યારબાદ બે સમય સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ હોય. આપણે અગાઉ પણ જોઈ ગયા કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ કેવો મળે છે? તો કે સમય સંખ્યા. તો અહીં પ્રાકૃતિક આપેલ છે પૂર્ણ અને સમય, તો આપણે શું લખીશું? સમય સંખ્યા. ત્યારબાદ કોઈ પણ ધન સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યા હોય. આપણે એ પણ જોઈ ગયા કે કોઈ પણ ધન સંખ્યા હોય તો એનો વ્યસ્ત કરીએ તો શું મળશે? આપને ધન સંખ્યા જ મળશે. એ જ રીતે જો ઋણ સંખ્યા હોય તો ઋણ મળે. તો અહીં ધન સમય સંખ્યાનો સરવાળો ઓપ્શનમાં આપેલા છે 0, 1 અને ધન. તો જવાબમાં શું આવશે? ધન સમય સંખ્યાનો સરવાળો ધન જ મળે છે. ત્યારબાદ 14 નંબર ખાલી જગ્યા ગુણ્યા -5.3/4 બરાબર 1. તો અહીંયા આપણે જોઈએ તો કે જવાબમાં 1 મેળવવો છે. તો 1 ક્યારે આવે? કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીએ વ્યસ્ત સંખ્યાનો તો જવાબ કેટલો આવે? 1. તો સૌપ્રથમ આનું સાદુરૂપ આપીએ તો 4 પંચા ને 20, 20 પ્લસ 3 એટલે કે 23, એટલે કે -23/4 મળે. જો આ સંખ્યાનો આપણે વ્યસ્ત લઈએ તો શું મળશે? -4/23. તો અહીં ઓપ્શનમાં જોઈએ કે આવી સંખ્યા છે તો કે અહીંયા આપેલું છે 5.3/4 -4/23 અને 23/4. તો અહીં આપણે -4/23 મળશે. જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ શું મળે? 1. ત્યારબાદ 15 નંબર -1નો વ્યસ્ત. આપણે અગાઉ પણ જોઈ ગયા કે 1 અને -1નો વ્યસ્ત કરીએ તો તે સંખ્યા પોતે જ મળે છે. એટલે અહીં જવાબમાં આવશે -1. ઓપ્શનમાં 0, 1 અને -1 આપેલા છે. આપણે 0 નીચે અંડરલાઈન કરીશું. ત્યારબાદ આપણે 4 ઓપ્શન આપેલા હશે એમાંથી એક વિકલ્પ ગોતવાનો છે જે આ કોષ્ટકમાં મૂકવાનો છે. એ રીતના MCQ જોઈશું. પહેલો MCQ ખાલી જગ્યાની વિરોધી સંખ્યા નથી. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે કઈ સંખ્યા આવશે? તો કે 0ની વિરોધી સંખ્યા નથી. તો અહીં ઓપ્શનમાં આપણે આપેલા છે 1, -1, 2 અને 0. તો જવાબમાં શું આવશે? 0. તો અહીં 0 પાસે ABCDનો D. જવાબમાં શું લખવાનું? D ઓપ્શન. ત્યારબાદ 2.3/4ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ આની વ્યસ્ત સંખ્યા મેળવવા માટે આને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 દુને 8 પ્લસ 3 એટલે 9, 10 ને 11 એટલે 11/4 ની વ્યસ્ત સંખ્યા. 11/4 ને વ્યસ્ત કરવું હોય એટલે કે અંશ ને છેદની અદલાબદલી થતી. 4 અંશમાં આવી જશે અને છેદમાં 11. તો ઓપ્શનમાં જોઈએ તો કે 2.4/3, 11/4, 4/11 અને -11/4 આપેલા છે. તો અહીં આપણે કેમાં? C ઓપ્શનમાં આપેલા છે 4/11. તો જવાબમાં આવશે C. ત્યારબાદ ઋણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા જ હોય. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઋણ સમય સંખ્યા વ્યસ્ત સંખ્યામાં કાંઈ ફેર પડશે નહીં. નિશાની તો તે જ રહેશે. ઋણ સંખ્યા છે તો જવાબમાં પણ કેવી મળે? ઋણ. ઓપ્શનમાં આપેલા છે 0, ઋણ, ધન અને પૂર્ણાંક. તો અહીં ઋણ આપેલું છે B પાસે. તો જવાબમાં આવશે B. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યાનો વ્યસ્ત એની એ જ સંખ્યા છે. તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે 1 અને -1 એનો વ્યસ્ત કઈ મળે? તો કે તે જ. ઓપ્શનમાં આપેલું છે -1, 2, -2 અને
3 તો અહીં કઈ સંખ્યા આવશે -1 તો આગળ આપેલું છે a તો અહીં જવાબમાં આવશે a। ત્યારબાદ જોઈએ તો કે સમય સંખ્યા ગુણ્યા તેનો વ્યસ્ત એટલે સમય સંખ્યા આપેલી હોય અને તેનો વ્યસ્ત આપણે લઈએ તો બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપને જવાબ કેટલો મળે છે તો કે 1 તો એ ઓપ્શનમાં જોઈએ તો કે 0 -1 1 અને પૂર્ણાંક આપેલા છે તો એક ઓપ્શનમાં છે તો એનો જવાબ આગળ આપેલો છે C એટલે અહીં જવાબ આવશે C। ત્યારબાદ જોઈએ તો કે -3.4/5 એ ખાલી જગ્યા સંખ્યા છે તો અહીંયા આપણે એને સદરૂપ આપીએ તો 5 તેરી 15 +4 એટલે કે 19/5 એટલે કે -19/5 એ કઈ સંખ્યા થશે તો કે સમય સંખ્યા। અહીં ઓપ્શનમાં આપેલું છે પૂર્ણ પ્રાકૃતિક પૂર્ણાંક અને સમય તો જવાબમાં કયો આવશે સમય સંખ્યા તો અહીં ઓપ્શન આપેલો છે D। ત્યારબાદ જોઈએ 7 નંબર તો કે -1.2/5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં ફેરવી મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવતા 5 × 5 +2 એટલે કે 6 અને 7 તો કે -7/5 એટલે કે p/q સ્વરૂપમાં કેવું મળે -7/5 તો ઓપ્શનમાં જોઈએ તો કે ઓપ્શનમાં આપેલું છે -7/5 બી માં 7/5 સી માં -5/7 અને ડી માં 5/7 તો અહીં કયો ઓપ્શન આવશે એ જવાબમાં આવશે એ। ત્યારબાદ જોઈએ તો કે 2.3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો સૌપ્રથમ આપણે 2.3 ની વિરોધી સંખ્યા મેળવવી પડે તો 2.3 ને અપૂર્ણાંકમાં ફેરવતા કેટલા થઈ જાય છે 23/10 હવે એ સંખ્યાની આપણે પહેલા કેવી લેવી પડશે વિરોધી તો કે 2.3 એટલે કે 23/10 ની વિરોધી સંખ્યા કઈ થશે -23/10 તેની વ્યસ્ત પાછી આપણે લેવી હોય એટલે કે અંશ અને છેદની અદલાબદલી થશે એટલે કે 10 છે એ અંશમાં આવી જશે એટલે કે -10/23 મળશે તો ઓપ્શનમાં જોઈએ તો ક્યાં આપેલું છે તો કે સી પાસે એટલે ઓપ્શનમાં જવાબ આવશે સી। ત્યારબાદ જોઈએ તો કે 9મું 20 × -1/20 બરાબર ખાલી જગ્યા તો અહીં ગુણાકાર કરીએ તો ઉપર 20 × -1 એટલે કે -20/20 20 કેન્સલ થાય તો જવાબ વધે -1 ઓપ્શનમાં આપેલું છે 1 -1 0 અને 20 તો અહીં આપણે બી પાસે જવાબ મળે છે -1 તો જવાબમાં આવશે બી। ત્યારબાદ જોઈએ તો કે 1 - 3/4 તો અહીંયા આ બેની બાદબાકી કરવા માટે આપણે લસા કેટલો લેવો પડે 4 તો અહીં 4 વડે ગુણીએ તો 4 - 3 એટલે કે વધશે 1 1/4 તો જવાબમાં જોઈએ તો કે 2/4 -2/4 -1/4 અને 1/4 તો અહીંયા આપણે 4 માંથી 3 બાદ કરીએ એટલે કેટલા વિધાતા 1/4 તો ઓપ્શનમાં જવાબ આવશે ડી। ત્યારબાદ -3/4 +-3/4 બરાબર ખાલી જગ્યા આ બે સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે તો અહીં પહેલાં તો છેદ સરખા હોવા જોઈએ તો છેદમાં કેટલા છે 4 તો અહીંયા આપણે છેદમાં કેટલા લખીશું 4 ઉપર અહીંયા -3 પછી પ્લસ માઇનસ પાછા કેટલા થશે -3 આનું સાદુરૂપ આપીએ તો -6/4 અને ભાગ પાડીએ તો ઉપર થશે 3 દુ 6 નીચે 2 દુ 4 તો 2 કેન્સલ થશે તો જવાબ કેટલો વધશે -3/2 તો અહીં ઓપ્શનમાં આપેલું છે 0 1 -1 -3/2 તો અહીં જવાબમાં શું આવશે ઓપ્શન ડી। ત્યારબાદ આપણે જોઈએ તો કે 0.1 નો વ્યસ્ત તો અહીં 0.1 છે અને આપણે ફેરવીએ તો 1/10 લખાય હવે 1/10 નો વ્યસ્ત એટલે કે અંશ અને છેદની અદલા બદલી કરીએ તો 1/10 છે એનું શું થઈ જશે 10/1 તો ઓપ્શનમાં જોઈએ 10/1 નથી પણ ખાલી શું છે 10 તો કે 1/10 10 -1/10 અને 11/10 તો જવાબમાં શું આપેલું છે ઓપ્શન બી। વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 1 પૂર્ણ કરીએ છીએ અને લેક્ચર નંબર 4 પણ અહીં પૂર્ણ કરીશું।